પોલીસ દ્વારા જે કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉપર ખોટા કેસ કરવામાં આવે છે. જોકે ઠાકરસિંહ ગુનેગાર હતા, અનેક કેસો પણ એમના સામે નોંધાય છે. હવે પોલીસ કાર્યવાહી કરી રહી છે ત્યારે ગેનીબેન અડચણરૂપ થઈ રહ્યા છે, આવેદનપત્રો આપી રહ્યા છે, પોલીસને દબાવવાની કોશિશ કરી રહ્યા છે. હું આપ સર્વને જણાવવા માગું છું કે ઠાકરસિંહની પહેલાં બી 2005થી લઈ અને 2023 સુધીમાં કુલ 5 જેટલી અલગ અલગ એફઆઈઆરો અન્ય ગુનાઓમાં રજીસ્ટર્ડ થયેલી છે, કે જેમાં આજે લાસ્ટ એફઆઈઆર છે તે માવસરી પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર્ડ થયેલી છે. પોલીસ કોઈપણ જાતના ધર્મ, જાતિ, કોઈ પોલિટિકલ પાર્ટી આ બધી વસ્તુઓની ઉપરવટ જઈ અને માત્ર ને માત્ર નિષ્પક્ષતા અને તટસ્થતાથી કામગીરી કરે છે. આ કેસની અંદર બી પોલીસે પૂરી તટસ્થ નિષ્પક્ષતાથી કામ કર્યું છે. જે રીતના તમામ ગુનેગારમાં પોલીસ કરે છે એ રીતના આ ગુનામાં બી પોલીસે આરોપીની ધરપકડ કરેલી છે. ધરપકડ કર્યા બાદ નામદાર કોર્ટની સામે એના સબૂતોની સાથે રજૂ કરવામાં આવ્યા છે અને નામદાર કોર્ટે પણ 3 દિવસ જેટલા રિમાન્ડ આપ્યા છે. આ સિવાય દરેક આરોપી કે જેની પર ક્વોલિટી પ્રોહિબિશનનો ગુનો હોય તેની પાસા ભરવામાં આવે છે. આ ગુનાની અંદર બી ક્વોલિટી પ્રોહિબિશનનો ગુનો હોય તેમાં બી પોલીસે પાસા કલેક્ટર સાહેબને મોકલી આપેલ છે. પોલીસે કોઈપણ જાતના કોઈપણ પાર્ટીના કાર્યકરો હોવાથી પોલીસ કોઈને હેરાન કરતી નથી. માત્ર ને માત્ર તટસ્થતા અને નિષ્પક્ષતાથી કામ કરે છે અને એ પ્રકારના જે બી સબૂત છે મેં નામદાર કોર્ટની અંદર બી રજૂ કર્યા છે.